રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું અને રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને તરફથી એમને મળતા આમંત્રણો. હવે રાજુ કરપડા કયા પક્ષમાં જોડાય છે તો એમની વિચારધારા અને એમને જ્યાં જોડાવવું હશે ત્યાં જોડાવાના જ છે. પણ કોંગ્રેસ તરફથી ખૂબ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે રાજુ કરપડા એ કોંગ્રેસમાં જોડાય. દિલ્હીથી પણ એવા સૂચનો આવી ગયા એટલે દિલ્હી દરબારથી પણ નેશનલ લીડર્સે એવું કહી દીધું કે કંઈ પણ કરો પણ રાજુ કરપડાને કોંગ્રેસમાં જોડીને રહો. એક પછી એક નેતાઓ રાજુ કરપડાને મળવા માટે જાય છે. એમના જે નજીકના મિત્ર છે એટલે પાલ આંબલિયા પહેલાં મળીને આવ્યા, આમંત્રણ આપ્યું, અમિત ચાવડાએ આપ્યું આમંત્રણ. એના પછી હવે કરસન બાપુ ભાદરકા જે એક જ ટુકડીના બે લોકો હતા એટલે આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ હતા, નેતા હતા પહેલાં, એ કરસન બાપુ ભાદરકાએ જ્યારે આમ આદમી પાર્ટી છોડી એના પછી ઘણા આક્ષેપો થયા. એના પછી એ કોંગ્રેસમાં જોડાયા અને હવે કોંગ્રેસ તરફથી આમંત્રણ લઈ તેડું લઈ અને રાજુ કરપડાને મળવા માટે ગયા છે. કરસન બાપુ ભાદરકા રાજુ કરપડાને મળવા ગયા ત્યારે એમણે સ્પષ્ટ એવું લખ્યું કે મારા જૂના મિત્ર છે, મારા જૂના સાથી છે અને એમને હું મુલાકાત માટે શુભેચ્છા મુલાકાત હતી, એ જેલ મુક્ત થયા એના પછી હું મળવા ગયો અને મેં કોંગ્રેસમાં જોડાય એના માટે આમંત્રણ આપ્યું છે. એ આમંત્રણ આમ તો કોંગ્રેસ દ્વારા બહુ જ પહેલાંથી આપવામાં આવ્યું હતું, પણ રાજુભાઈ કયા પક્ષમાં જોડાશે અને ક્યારે જોડાશે એ એમણે નક્કી જ કરીને રાખ્યું હશે. કારણ કે અમે જ્યારે એમની સાથે વાતચીત કરી ત્યારે એમણે સ્પષ્ટ એવું કહ્યું હતું કે રાજીનામું આપવું કે કોઈ પક્ષમાં જોડાવવું એક દિવસની પ્રક્રિયા નથી. જ્યારે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એવું કહ્યું હતું કે હું અત્યારે કોઈ પણ પક્ષમાં જોડાવા નથી માંગતો, હમણાં તો બિન રાજકીય રીતના ખેડૂતો માટે લડવા માંગુ છું. એ બિન રાજકીય રીતના કેટલો સમય લડે છે જોવાનું છે. પણ કરસન બાપુ ભાદરકા એ રાજુ કરપડાને મળીને આવ્યા. હવે રાજુ કરપડાના રાજીનામા પછી એક ઓલી વાર્તા હતી ને કે બે બિલાડીઓ એક રોટલી માટે ઝઘડતા હોય અને પછી વાંદરાના ભાગે રોટલી આવી જાય. અત્યારે બે બિલાડી તો ઝઘડી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને એવા પ્રયત્ન કરી રહ્યા છે કે રાજુ કરપડા એમના પક્ષમાં જોડાઈ જાય. પણ રાજુ કરપડાએ નક્કી કરીને રાખ્યું જ હશે કે એમને ક્યાં જોડાવાનું છે. એ રોટલી જે છે એ બેસિકલી કોના ભાગે આવે છે, આમાં વાંદરા જેવી સ્થિતિ કોઈની છે નહીં અત્યારે, એટલે રોટલી કોના ભાગે આવે છે એ જોવાનું રહ્યું. અત્યારે સંભાવનાઓ સૌથી વધારે વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન નબીન જ્યારે અત્યારે ગુજરાતમાં આવશે એટલે 3 દિવસનો એમનો પ્રવાસ છે, એમાંથી કોઈ એક દિવસમાં રાજુ કરપડા એમના હસ્તે કેસરિયા કરી દેશે. એ જે દિવસે કેસરિયા કરે છે ત્યારે શું કહે છે, એમનો નિર્ણય શું છે, ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કે કેમ એ જોવાનું રહ્યું. અત્યારે તો કરસન બાપુ ભાદરકા રાજુ કરપડાને મળીને આવ્યા, ત્યાં શું વાતચીત થઈ અને ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર.